નમસ્કાર મિત્રો, હમણાં થોડી જ મિનિટો પહેલા આપણા હળવદમાં જે નામદાર કોર્ટ છે તેની બાજુમાં જે ઘટના છે, ફાયરિંગ તો થયું નહોતું, બંદૂક તણાઈ હતી, બાકી છરીયુના જે ઘા છે તે બે યુવાનોને મારવામાં આવ્યા છે. આ બંને જે યુવાનો છે તે હળવદ તાલુકાના દેવળિયા ગામના છે. એના ઈજાગ્રસ્તોના તમને મિત્રો નામ આપી દઈ તો પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર છે, નામદાર કોર્ટ છે તો ત્યાં આગળ મુદતે આવ્યા હતા, મુદત માટે અહીં આવ્યા હતા. ત્યારે જે આખી ઘટના છે તે ઘટના અવાજ નથી આવતો ત્યારે જે આખી ઘટના છે તે ઘટના બની હતી. આ જે હુમલાખોર શખ્સો છે તે પણ હળવદ તાલુકાના દેવળિયા ગામના છે. કંઈ પ્રેમ લગ્નનું મનદુખ રાખી અને આ જે આખી ઘટના છે એ ઘટના બની હોય એવું હાલ અત્યારે જે છે તે આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે. બાકીના જે બંને ઈજાગ્રસ્ત યુવાન છે પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહ, તો આ બંને દેવળિયા ગામના છે. એ હળવદ કોર્ટમાં મુદતે આવ્યા હતા. મુદત પતાવી અને વળી પાછા પરત જઈ રહ્યા હતા. ત્યારે એ કોર્ટમાંથી, નામદાર કોર્ટમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ હુમલાખોર જે શખ્સો છે એ કાર લઈને ધસી આવ્યા હતા. એમના બાઇક સાથે કાર અથડાવી. ત્યાર પછી ધારિયા કે છરીયું જે છે એ કાઢવામાં આવી. જે હથિયાર છે, જે બંદૂક છે એ પણ જે છે તે એ પણ તાણવામાં આવી. એમાં ફાયરિંગ તો થયું નહોતું. એક જીવતી કાર્ટીસ પણ હમણાં અહીં પડી હતી. એ અત્યારે પોલીસના જે જવાનો છે એ જે છે એ પોલીસના જવાનોએ હમણાં કબજે લીધી છે. બાકી જે બંને જે ઈજાગ્રસ્ત યુવાન છે તો આ બંને ઈજાગ્રસ્ત યુવાનોને હાલ અત્યારે જે છે તે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કારણ કે બંને જે છે બંનેને છરીયુના ઘા મારવામાં આવ્યા છે. એમાંનો જે એક યુવાન જે હતો એની સામે બંદૂક તાણવામાં આવી તો એને બંદૂક પડાવી લીધી. તેને પછી પાછળના ભાગે જે છે તે ત્યાં છરીના ઘા મારવામાં આવ્યા. અને એ જે યુવાન છે એ તાત્કાલિક જે છે તે હળવદની નામદાર જે કોર્ટ છે તો એ કોર્ટના પરિસરમાં, એટલે કે કોર્ટના બિલ્ડિંગમાં વહી ગયો. તો ત્યાં પણ થોડી અફરાતફરી થઈ ગઈ. કારણ કે ઓચિંતાના કોઈ લુહાણવાળા વ્યક્તિ જ્યારે આવી જાય તો પછી બધાને કંઈક અજુગતું તો લાગવાનું જ. અને પોલીસવાળા પણ અહીંયા હતા એટલે પોલીસના મોટાભાગના જવાનો પણ જે છે તે પોલીસ મથકે હાજર હતા. ત્યારે જે આખી જે ઘટના છે એ ઘટના અહીં બની હતી. બે જે યુવાન છે પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહ દેવળિયા ગામના છે અને તેઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટના જે છે તે ફાયરિંગ થયું નથી, બંદૂક તણાઈ હતી. આવું જે છે એ હાલ અત્યારે જે છે તે આપણને જાણવા મળી રહ્યું છે. અને જે બંને ઈજાગ્રસ્ત જે યુવાનો છે તો તેઓને સારવાર માટે જે છે તે હોસ્પિટલે લઈ ગયા છે. અને આ બનાવના પગલે જે પોલીસના જે જવાનો છે એ પોલીસના જવાનો પણ જે છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે. તેની સાથે મિત્રો આપણા હળવદ ધાંગધ્રાના ઘણા બધા જે લોકો છે, અન્ય તાલુકાના લોકો જે છે એ આપણી સાથે જોડાયા છે. એક મહત્વની વાત એ કરીએ કે હળવદમાં હમણાં આપણે બધા જોઈ છીએ કે જે બાઇક ચોરીની ઘટના હોય, ગાડીઓ ચોરીની ઘટના હોય તો આવી બધી કેટલી બધી બની રહી છે. તેની સાથે મારામારીની જે ઘટનાઓ હોય તો કાલે મંગળપુર ગામે બન્યું, એના પહેલા જે છે તે રણમલપુર ગામે મારામારી થઈ હતી, થોડા દિવસ પહેલા ચૂંટણી ગામે થઈ હતી. તો આવી જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓ પણ સામે આવે છે. તેમ છતાં પણ હળવદ પોલીસ મથક એક છે, શહેર અને ગ્રામ્યનું જુદું નથી. 72 ગામડાઓ છે હળવદના. હળવદ સિટી આવડું મોટું છે. તો તેમ છતાં પણ અહીંના જે નેતાઓ છે મિત્રો એ એક પીઆઈ હળવદ પોલીસ મથકને કાયમી મુકાવી શકતા નથી. આ એમની એટલી ત્રેવડ છે મિત્રો કે એમનામાં એટલી ત્રેવડ હવે નથી રહી કે એક પીઆઈ જે છે એ હળવદ પોલીસને કાયમ મેકવામાં આવે. કારણ કે અત્યારે જે પીઆઈ છે મિત્રો તો એ એલસીબીના પીઆઈ છે ને એમને ચાર્જ દેવામાં આવ્યો છે હળવદનો. એટલે આવડો મોટો તાલુકો જે છે એ હવે બધો કઈ દિશામાં જઈ રહ્યો છે તમે મને આપણને બધાને ખબર છે. પરંતુ ઘણા બધા જે મિત્રો છે એ કોઈ બોલતા નથી. કારણ કે એવું થાય છે કે બોલશે તો વળી પાછા ક્યાંક આંખે ચડી જઈશું. પરંતુ તમે મિત્રો એક વિચાર તો કરો, એમાં આપણે કોઈ સમાજવાદમાં પડતા નથી કે કોણ હતું કોણ નહોતું એ. પરંતુ જે લુખા તત્વો જે છે કે જે શખ્સો જે છે તો એમનામાં કેટલો બધી એટલી હિંમત આવી ગઈ છે કે એમને કંઈ પણ કરવું હોય તો એમને કોઈ પણ પ્રકારની પોલીસની બીક નથી રહી હવે. કે કોર્ટની બાજુમાં, કોર્ટના પરિસરની બાજુમાં જે રસ્તો છે, જે ન્યાયાધીશ જ્યાં આગળ રહે છે તેના ઘરની સામે કોર્ટની બાજુમાં જે છે તે ધારિયા જે છે, છરિયું જે છે કે હથિયારો જે છે એ લઈને આવવાનું, હુમલા કરવાના. બાજુમાં પોલીસ મથક છે, બાજુમાં મામલતદાર ઓફિસ છે, બાજુમાં તાલુકા પંચાયત છે, ઓલી બાજુ આઈટીઆઈ છે, આ બાજુ એડ છે. આવડા વિસ્તારમાં મોટાભાગની સરકારી કચેરીઓ કે જે મુખ્ય સરકારી કચેરીઓ એ બધી અહીં આવેલી છે. અને કોર્ટની સામે કે જ્યાં આગળ લોકો જે છે એ નામદાર કોર્ટ છે ને મિત્રો, અહીંયા ન્યાય માટે લોકો આવતા હોય છે. બાજુમાં પોલીસ મથક છે તો ત્યાં આગળ લોકો આવતા હોય છે. કંઈ નાની મોટી ઘટનાઓ બની હોય તો ત્યાં આગળ રક્ષણ મેળવવા માટે. તો પછી ત્યાંની બાજુમાં જે આવી જે ઘટનાઓ છે, આવી બધી ઘટનાઓ જે છે તે બની રહી છે. કારણ કે આ બધી શરમજનક કહેવાય મિત્રો.
કે કોર્ટની બાજુમાં, કોર્ટના પરિસરની બાજુમાં, ન્યાયાધીશના બંગલાની સામે કે જ્યાં તેમના પરિવારજનો રહે છે એના ઘરની સામે આવા જે લુખા તત્વો જે છે એ તત્વો ત્યાં આગળ કાર લઈને આવે, કાર બાઇક સાથે અથડાવે, ત્યાર પછી છરીઓના ઘા મારે, બંદૂકો કાઢે, પાછળ દોડે, તો પછી આવું તો બધું ક્યાં લગી બધા સહન કરવાના છે? મોટાભાગના અને બધાને એવું થતું હોય કે આપણે પોલીસ સ્ટેશને જઈએ, આરોપી સામે ફરિયાદ કરીએ અને અમને માર્યા હતા કે અમને ગાળું દીધી હતી કે અમારા હામો થયો હતો, અમારું અપમાન કર્યું હતું. પરંતુ પોલીસ મથકની બાજુમાં તો આવા જે શખ્સો છે, પોલીસ મથકની બાજુમાં તો આવી જે ઘટનાઓ છે મિત્રો, ઘટનાઓ બની રહી છે. કોર્ટની બાજુમાં આવી જે ઘટનાઓ છે આ બધી ગંભીર ઘટનાઓ કહેવાય કે જ્યાં આગળ લોકો ન્યાય માટે આવતા હોય, જ્યાં આગળ લોકો રક્ષણ માટે આવતા હોય અને ત્યાં આગળ આવી જે ઘટનાઓ છે, આ બધી જે ઘટનાઓ બને તો એ ખરેખર શરમજનક કહેવાય. હવે આપણે પણ એવી આશા રાખીએ છીએ કે હળવદને કાયમી પીઆઈ ઘણા મહિનાથી નથી મળ્યા તો એ મળશે, કારણ કે આવડું મોટું હળવદ અને એને કાયમી પીઆઈ નહીં અને તેમ છતાં પણ કોઈ બોલે નહીં, એ પણ બહુ મોટી વાત કહેવાય. આવું બધું છે મિત્રો, જે છે એ તમે આપણે જોયું કે જે બંને યુવાનો હતા, પ્રદ્યુમનસિંહ ને પંકજસિંહ, તો બાઇક લઈને જતા હતા, તેની માથે કાર નાખી એને પાડી દીધા અહીં, પછી ઘા ને બધું મારવામાં આવ્યું. અમે તો જ્યારે મિત્રો ઘટના બની તો બધા દોડતા હતા, અમે પણ પોલીસ મથકે હતા, તો અમે જ્યારે આવ્યા ત્યારે એક જે યુવાન છે અહીં સામે તમે જોવો છો પથ્થરોને બધું બંધ કર્યું છે, તો ત્યાં આગળ લોહી લુહાણ પડ્યો હતો, આંતેડા બહાર નીકળી ગયા હતા, એના શરીરના અમુક ભાગ બહાર નીકળી ગયા હતા, છરીઓના ઘા મારેલા હતા. એક યુવાન ત્યાં પડ્યો હતો, બાકીનો એક યુવાન જે છે એ તાત્કાલિક એને જે છરીઓના ઘા માર્યા તેમ છતાં પણ માંડ દોડીને કોર્ટના પરિસરમાં ચડી ગયો, કોર્ટમાં વહી ગયો કે ત્યાં આગળ કોઈક લોકો હશે તો મને બચાવશે. હુમલાખોર શખ્સો પાછળ દોડ્યા તો એ કોર્ટમાં વહી ગયો. હુમલાખોર શખ્સો પછી અહીંયાથી સીધા વહી ગયા આગળ. પરંતુ આપણે એવી પણ આશા રાખીએ છીએ કે કોઈ પણ હોય, આવા જે લુખાગીરી જે કરે છે લોકો, કે જે પોતે કાયદો હાથમાં લે છે અને આવી રીતના કોર્ટના પરિસર સામે, જે પોલીસ સ્ટેશનની બાજુમાં જે આવી ઘટનાઓ જે છે, આવી ઘટનાઓને જે અંજામ આપે છે આવા શખ્સો સામે, ઘણું દોઢું છે. હા, તાર નહીં બોલવાનું અમારે ભાઈ, જાન ના કે પછી મજા નહીં આવે. બંધ કરી દે, બંધ કર.